મોડાસાની વાત કરીએ તો ટીટોઈ બ્રિજના છેડે હાઈવે પર બસ અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। ગુજરાતના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે। તો બસ અને આઈસર સામસામે અથડાતા બંને વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આ અકસ્માતની ઘટના જે છે તે ટીટોઈ બ્રિજના છેડે હાઈવે પર બની હતી તેવું પણ અહીં સામે આવ્યું છે। બસ અને આઈસર વચ્ચે અકસ્માતની આ ઘટના સર્જાઈ। ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે। અકસ્માતની જાણ થતા લોકો બચાવ કામગીરી માટે ઉમટી પડ્યા હતા। ત્યારે વાત કરીએ તો અકસ્માતની જાણ થતા ટીટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। આસપાસના લોકો પણ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। તો ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતા ટીટોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આઈસર અને બસ વચ્ચે આગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો એક બાઇક સવારને પણ ઈજા પહોંચી છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે અને તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ અંતર્ગત આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા। પોલીસને જાણ થતા ટીટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે કાયદેસરની કાર્યવાહી અને ધોરણસરની કાર્યવાહી શરૂ કરાઈ છે।